તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પાપલેટની બિરયાની. ગણેશ માટે છે ને પાપલેટને લઈ આવ્યા હતા. તો હું છે ને વારને કપાવી ગયો ને શીતલ મેં કીધું હતું કે તું રેડી રહી છે બની મોવડીને કટિંગ કરીને. તો તમને બતાવું જો આ છે ને બિરયાની માટે કરીને છે. અને આમાં છે ને આ પાપલેટ પાકિસ્તાની પાપલેટ છે. અને આ પાપલેટ છે ને એની ફ્રાય કરવાની છે આપણે. અને આ છે ઝીંગાની અને પાપલેટની બેન ભેગી ફ્રાય કરવાની છે. અને આની પકાવવાનું છે. આમાં છે ને ઝીંગા પકાય છે યોગેશને. આ ડુંગળી એની છે, આ ટમેટા અને મરચાં ઓલી છે ને ધાણાભાજી એ આપણા માટે છે બિરયાની માટે. અને આ મસાલો છે બિરયાની માટેનો અને આ બે મિક્સમાં. તો ચાલો હું છે ને પછી ડુંગળી અને બટેટું મોરવાનું છે તો એ મોરી નાખું ને પછી આપણે બનાવીએ બિરયાની. કેમ કે બિરયાની મારે મૂકવાની છે, નાને મૂકવાની છે ઝીંગા. તો જો ગઈ અનિલિયા બધું મેરિનેટ કરીને એ મૂકી દીધું. ટોપિયું બી સરાવી દીધું. હવે ગરમ મસાલા કાઢીશ. ખબર તો છે ને મારા ખેતરમાં છે ને એટલી પાંદરી છે. ક્યાં છે સારું? આ ઝૂંપડીની પાછળ ઉગાડેલું. ચોખા કાઢ્યાસ? ચોખા ભાઈ કાઢને કે અનિલિયા પણ પલાયરા નથી, પલાળવાના હોય. પલાળવાનો હોય નહીં, ખડ્ડું ઉઠી જાય. હા, મારે કોક છે ને નવા છે. ટોપી બળી ગઈ દઈ. તેલ નાખી દઈ. નાખો છે નાખો. ક્યાં હવે ના પાડ્યું તેલ ખાવાનું. તવીને સારું મોદી ફોન કરે મેસેજ કરે. જો એની છે ને સોનું લેવાનું ના પાડ્યું છે 1 વર્ષ સુધી. પછી જરૂર પ્રમાણે જ ગાડી હલાવવાની. ટ્રેનમાં અને વાહનમાં જવાનું બીજા. તો ગાડી તો તમે જ ખુદ વધારે હલાવો. એટલે અહીંયા તો હવે થોડુંક ખબર ઇન્ડિયામાં. હા, તો હું કે અમારે ઓછું કરવાનું તેલ પણ ઓછું ખાવાનું કીધું. ઓકે, તો હવે તેલ માટે છે ને તેલ આપવાનું. જો બસ તેલ થઈ ગયું. હા, થઈ ગયું. હવે એમાં મસાલા. હા, તમને આપણે આમ કે એની સાર લાગે ને તેલ એમ થાય નહીં. તેલ છે ને એમાં વરાળ પડે ને તો ખબર પડી જશે કે તેલ થઈ ગયું. એ જોઈ બાળી નાખ્યું દેખું બધી. નાઈસી બૈરું નથી. સારા કામ છે, ખોટું બોલવાનું. વાહ રે વાહ. બિરયાનીમાં કેસવ ભાઈ મૂકો ને. ડુંગળી નાખવાનું બાકી છે મારે. હું તો એટલે વાટ જ જોઈ કે ઉડિયા કાટર જો વરસાદ પડ્યો હતી. વાટ જ જોતી હતી તો હજી બરવા દીધો. ખબર નહીં કીની વાટ જોઈ છે. બરવાની તો નથી રાખજો. દેખો ડુંગળી જેમ તેમ લેવા માંડે છે હવે. હા, જો ગઈ આ ડુંગળી તો સૌ મોરી મોટા મોટા ફાફડા મોડી નાખ્યા છે. ખબર નહીં ક્યાં જવાનું. પેલા પકાત આવે ડુંગળી છે ને બિરયાનીમાં આવી મોટી જોવી જોઈએ. મોટી મોટી ડેગુ બનાવી જોઈએ. આ તો હજી નાની છે એમાં છે ને ખાલી 4-5 ડેકડા આવે. ઈ ડેગ હોય. આપણે ઈ ડેગ પકા નહીં થાય. આ ટપેલું છે તો તપેલામાં એ પ્રમાણે જોઈએ કપા પડે નહીં. નો, ઈ ડેગમાં છે ને ઝાઝુ પકાવવાનું હોય ને એટલે. આ તો પણ થઈ ગયું. આ છે ને મીઠી લાગે એમાં પછી. એને પછી છે ને જ્યારે ભાત પડે ને પેલું ચોખા એમાંથી છે એનું પાણી મૂકે ને તો મીઠું થાય. એટલી બધી ખબર છે. હા, ડુંગળીને તો બાળી નાખી. આવ બૈરી નથી. ચશ્મા હોય ને તો લઈ લેજે હમણાંથી. ચશ્મા નથી. મસાલો નાખીશું હવે. આટલો છો મસાલો ફ્રાય કરવાનો. તારે હું કરું? કિના લગન છે તી મમ્મીને કાતે અંકલ ના તો ઘરમાં નાસું. એસી કાંક ભૂલાઈ ગયું. દેખો આ તપેલો આમ કેમ તપે સ્ટેન્ડ ડિઝાઇન કરી. ગુડ. તો મસાલો હેકી નાખ્યો આપણે. તો મસાલો હેકાઈ ગયો થોડો. તો અનિલીમાં નાખી દઈશ ટમેટા. રસ કીના માટે રાખ્યો? મારે પીવાનું છે. ધનિયા બી હમણાં નાખી દીધું પણ આ બટેટા નાખ્યા ને બટેટા વાર છે. આજ તો બિરયાનીમાં ટેસ્ટ થઈ છે. બારે સુગંધ આવતી હે. આજે વાર છે.
અમે મસાલાની સુગંધ નથી આવતી, મસાલો હેકાય છે. હવે બટેટા નાખીશ. મસાલો એકાઈ ગયો છે ને? બસ મસાલો હેકાય દેખી લે, ખાલી દેખાવામાં પડી જાય. મસાલો લાલ થઈ જાય. ઓ લાલ થયો છે દેખાડો તો. મસાલો કેમ ખબર કેમ પડે કે મસાલો હેકાઈ ગયો? મસાલો મને ખબર પડી જાય. એ સિક્રેટ હોય, તેવાનું હોય. તમને ખબર પડી મારી રેસીપી. તો ગેસ મસાલો પકાઈ ગયો છે મસ્ત, સુગંધ મસ્ત આવે છે. હવે આની હાંક નાખી દઈ. આનો જે હવે સિમના પાપલેટ ઇન્ડિયામાં ખાવાની મજા આવે, તાજા તાજા ફ્રેશ. તો ઇન્ડિયા જાય પછી લઈ આવશો ને કોકલાટ માર્કેટમાંથી, હો ને? તાજે તાજા ડાયરેક્ટ ઓલી હોળી આવે ને એવો ડાયરેક્ટ પથારો જ થાય. બધા મારે લેવા જ જવા પડે ને, ઘેરે આવી જાય તમારે કા? એવું થોડી છે. તમે આ લેવા જાવ કે કેમ વ્યક્તિ એવું થોડી છે કોપા લઈ આવીને આપે ને પાછા કે મમ્મી ઉનાળે જાય તો ગુગલાથી પથાઈને આવતા હોય તો ઓનલાઈન આવતા ને પપ્પાનું મમ્મી લઈ આવી હતી. એવું જરૂર નથી કે પપ્પાને મમ્મી લઈ આવે. મમ્મી પણ નથી. કવલ લેવા તમને બતાડો તો કેવું તો ઇન્ડિયા તો આવ્યું ને પછી પણ બતાવો. તો મસ્ત હવે આને થોડીક વાર આમ પકાવી દેવું, પછી પાણી નાખી દઈએ. પછી ખોરસીમાં મસ્ત પકાવવા દેવું આમાં, ને પછી પાણી નાખી દેવું. હા એટલે એ મારી તને રેસીપી ખબર પડી. હાશે થોડુંક મને ખાડી દેજો. પાણી છે ને તે પેલા પકાવવા દેવાનું ને પછી પાણી નાખવાનું. તો હલો ગાઈસ, આપણે છે ને હવે આ કઢિયા છે એ નાખવાના છે એમાં. તો પહેલાં અઢી કઢિયા નાખીને ટ્રાય કરીએ કેટલું પાણી થાય. તો વાઈને છે 8 ફેરવી નાખ્યો છે એટલે હવે મારી બિરયાની ગઈ. હવે બિરયાનીમાં પતી ગયું. હવે બિરયાનીમાં કંઈ હારવા રહી નહીં, કારણ કે મને ખબર હોય કે આમાં છે ને બિરયાનીમાં બીજા માણસ નાટ પડી જાય ને એટલે પતી ગયું. તો જો આપણે છે ને એટલું પાણી છું છે તો અડધો કઢિયો નાખી દે હું. તો ચલો અમે નમક નાખી દઈએ આપણે, કેમ કે ઓલરેડી મેં આમાં પહેલાં નાખી હતી નમક. તો મને 1.5 ચમચી જેટલું નાખવું છે, પહેલાં આગળ 3 ચમચી નાખી દીધી હતી. પાણીને જે ઉકળવા તો આવવા દઈએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે મૂકી દીધી છે તવિયામાં, તેલ નાખી દીધું છે અને આ બધું કપો બાજીને બધું એમાં છે ને ફ્રાય કરવાની છે. ફ્રાયનો મસાલો ને બધું અહીંયા રેડી છે. હવે આમાં ઉકળાતો આવી જાય ને એટલે આપણે ચોખાને બધું અહીં રેડી છે. ઉકળાતો આવી જાય પછી આપણે એમાં ભાત ને બધું નાખી દઈએ. એ આવી જાય તે પણ. ચાલો આપણે છે ને ત્યાં પહેલું રેડી કરી નાખીએ. આપણે મસાલો હેકી નહીં છે પછી તમને હું બતાવું. સીબુ ઢાંક્યું ને ઉકળાટ આવવા માટે. એ આના છાંટા આવડે ને તો પાછું ટેસ્ટ વધી જાય એટલે. મસાલો હેકાઈ ગયો સર, પાપલેટ મૂકે કે આનેની રેસીપી છે નહીં? આ પાકિસ્તાન પાપલેટ છે. એ આખો પાપલેટ બનાવી નાખવાનો હતો. તો લોકો કઈ ગયું બિચારાને ધર અલગ કરી નાખી. ડોકું આમાં કરી ગયું બિરયાનીમાં. ઝીંગા નાખી દેતા બિચારા, જેમ તેમ નાખી દેતા અને પથારી કરાય ને મસ્તીની. એ તો આમ તેમ ગોટલા મારી જાય. તો બેસ મસ્ત ફ્રાય થઈ જાય પછી તમને બતા નમક નાખ્યું. દૂધ ન ખાઈ દઈશું ખાલી ખાવાની. ઓકે આમાં જોમ ચેક કરું જરા કે પછી ટેસ્ટ બદલાઈ જાય. એ અવાજ આવી ગયો મને. આવેશ જરાક જોવા દેવ ને જો ના ઉપરા તો આપતો હોય ને જે વાર છે તો મને ચેક કરવા દેવ ને ઉપર ધબુ આવેશ થોડોક આવેશ જો ખબર હોય કે વાર છે. અમારે સેફ તો હેલો ગાઈસ, આપણે ધાબો ખોલવાના છે નાગા બીચમાં. આવી જઈજો ખાવા. હું છે ને કુક બની જાય, મારા હરા છે ને નાનવાળા બની જાય, શીતલ છે ને રોટલી બનાવી જાય, મારા આવું રીતે વાસણ કરીએ ને આ બે છોકરા મારા છે ને વેટરમાં આવી જાય. એટલે હારો એ ડિલિવરી બોય બની જાય. ને પૈસા કોણ લે ઓર્ડર લે તો હું મારી છોકરી નાખી દઉં પૈસા વાળી. આ કોઈ બુક જ છે કા? હા, ધાબાનું નામ તો કહી દે તો કોઈ ગોતું આવી ગયા. એ તો ધાબાનું નામ તો પછી આપણે અનિલ સિક્રેટ મસાલા એ પછી કેમ એ સિક્રેટ રાખવાનું, એ કોઈ ગમે નહીં.
પિત્તર પાલિશ કરે છે એ મસાલો બધી બેજે ને તો ગઈ તમે હું ફ્રાય થવા આવે ને પછી બતાવું મસ્ત ઉકળાટો લેવા માંડ્યું ને આખું પાપલેટની કટકી ઉકળાવી નાખી તમારે ચોખા વરદી બન કેમ થઈ ગયા ઉકળાટા બન ચોખા પડે બનસ થઈ જાય ઠંડા ચોખા પડે પકાયું છે નહીં તમને જ આવડે જ પકાવતા બપોરે ટોપી દાસ ભરાઈ જવાનું થયું સમારજો બાર બાર મને જોવે આવીને ત્યાંની દુબાઈ મને દુબાઈ બપોરે ઉકળાટા લેસી બરાબર લેશે પાપલેટ ફ્રાય થઈ ગયો વીરિયાને બી ઉકળાટા લઈ ગઈ છે હવે પકાઈ ગયું ચલો ફ્રાય બની રેડી છે એમાં ટમેટા નાખી દઈએ આપણે અને આ ધાણા છાંટી દઈએ ચાલો અને આ છે ને ટમેટાના દાણા એ આના માટે કરીને છે તેમાં છે ને પાણી નાખ્યું છે થોડું ખણકો છે એટલે તો જો આપણી બિરયાની ટોપિયાથી બારોબર આવી ગઈ છે એ તો સીબુ રાખ્યું જ ને એટલે એ દબાઈ ગઈ છે ધનિયા અને નાખી દઈએ ટમેટા આપણીમાં ચલો હવે આપણી બિરયાની બની રેડી થઈ ગઈ છે તો આપણે બંધ કરીને બધું જાય હવે